राम जय माता जी। जो मामा मैंने चा बनावे है यहाँ पढ़ाई दे तब राम राम जय माता जी बधाने चा बनावવાનું હાલે જો આ સુલે નનકા સુલે ચા મૂકીને ઓલા સુલે રોટલી ગરમ કરે છે આજ તો શુક્રવાર હોય એટલે શાક બનાવીને ટિફિન કા લઈ જવાનું એટલે શાક ન કરે આજ રોટલી પછી ઓલી લોટીમાં ગરમ કરીને ચા રોટલી જેવું ખાઈ લે એટલે મોહન થી સીરાવું મોહન ને હે ને રોટલી ચડાવતા આવડે એટલે એને લુગડા બદલાયેલા એટલે પછી અમારે મોહન થોડું ઘણું કામ કરાવે राम राम जय माता जी बधाने जो वेला वेला उठी गया है ने आज तो तुम्हारे એટલી હતી કાઈ દેખાતું નતું આમ આજે ન દેખાતું ના તું ને વાહન નું બહુ શીખે તારે પટકા ને એક્સિડન્ટ બહુ થાય એકાદ રોટલી શીખી એટલે અમે નનકી રોટલી શીખી રોટલી હંધી હા નનકી છે ઓલા થોડું તેલ નાખીને એક રોટલી શીખ તેલ જામી ગયું એ તો બાય કમડે ટીંગાડતા ને નકર તો હન ઓય બાય ટીંગાડતા હતા ને માંડો આપણે હતા ને પતરા નતા ટીંગાડતા ને તે તવા કાંટા તા મોડું ઘી કીમ હોય એવું ગરમ કરવું પડે પછી આપડા રોટલા વણો હોય ને તો પછી આપણે ગરમ થઈ જાય તે ગરમ કરવું પડે નકર તો રોટલા ન વળે ઘઉંના સાજો ઉપર આવી ગયો બે ગેસ તમને કસાલ રાત તો ગણતરી એવી હતી મેં કીધું અહીંયા રોટલી આય કરી નાખો બર્તન ફી ટાટા થઈ ગયા છે સુરો નહીં લાગે વરસાદ આવે એટલે આવી જઈએ એટલે રાજાને કીધું આમ તો વેલા નથી પણ ઝાડવા વણની ટીપાટ પડે અરે અહીંયા ઓલું જાણ વરસાદ વાગતો ને કેમ પાણી નીકળતું એકલું બત્તી કરે તો કઈ વાહન ન દેખાય વાગ્યા હાથ વાગી ગયા તો એ કેવું લાગે એમ થઈ ગઈ તો 5-6 વાગ્યા છે એવું થઈ ગયું હવે બાદ મોહન હવે હંદો ફીરાવ બેજા પછી મોડું ગેસ બંધ કરી દે અને આજ મોહન છે ને ફરી જે ફૂલ કરી નાખી હતી આમાં ગાંગડા કરી નાખ્યા તો ગાંગડા હે ને કાઢીને માં નાખ્યા સાવ તે હું મૂક્યું તું તે ફરી બતારી હોય ચોકલેટ મૂકી ચોકલેટ ખાતા ન મેં કાલ ચોકલેટ ખાધી હતી ને ગરું બરે હે ગરું એવું આમ એવું હલાઈ ગયું શરદી થઈ જાય ફૂલ પાછું કાળો છે એટલે હલ્દી ભેગું થઈ ગયું આપણે મીઠાઈ તો ઓછી ખાઈ બહુ આપણે એવું નહીં મીઠાઈ ખાવાનું શાક ને રોટલો આપણે હોય ખાવાનું તો મજા આવે હાલો ચા થઈ ગયો હે મોહન ચા પીવો હે દૂધ દો ચા પીવો દૂધ દો થોડોક સાર દઉં બેજા ખોડા બે હે ને ચા કીમાં દેવલી નાજી ન હાલો તો બે રાલ ખાવા બેહી જા હા તું ગાપડા ચલો ખાઈ ના આવી તો આપણે તો મોહન ને નંદિયા ને મેં ત્રણેય શિરાઈ લીધું છે એમ પપ્પા મોટર ચાલુ કરવા ગયા હતા ક્યારે આવશે કીધું સુરતમાં દેખાતા નહીં એમ સા ઉનો રોટલી ખાઈ લીધું છે એટલે હવે મોહન ભાઈ તૈયાર થઈ ગયા હે ને થોડા ભાઈ આવતા રે ઓલા વિમલ 3 જણા બેસે દેવની 2-3 દિન રજા હવે તો ધુમે જેવું છે એટલે હમ અહીંયા વ્યા જાય વરણ તો હંભરા પણ ના બસ નહીં દેખાય ધુમેર હે કેવું કરે શરદી થઈ જાય તી હાલે હો રાખી દે ન હાલે મોહન કોટ ન પહેરી જાવ હાલે લઈ જા હે મોહન કોટ કોટ ને પહેરી જાવ કા પહેરી જાને નથી ટાઈટ હા મોડું કાંઈ નથી થયું જે તો વાર હે બસ નહીં પાવા મારે જો તું કેટલી હે ઓલા બે કોટ પહેરે ના કોટે ન પહેરતો હજી એ ઓલી રીંગ હોય ને એટલે નાકમાં હરખી રીતે ફિટ રહી જાય જો ગલપ માંથી જેવો તેવો દેખાય ને ભેંસી જો હજી તો બહુ આવતી જાય છે થોડી હતી અંધારું હતું ત્યારે બહુ હતી અત્યારે પછીથી બહુ આવે મીની રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો આજ તો વ્લોગની શરૂઆત વહેલી થઈ ગઈ હતી અને આપણે જો સિરાવી બેરીને સિરાવાનો થોડોક વાંહે રહી ગયો હતો એટલે સિરાઈ લીધું કમ્પ્લેટ ને મોટરસાઇકલ તૈયાર સંતાભાઈને દૂધ ભરવા જવાનું મારું ગાયણું મેળવાનું તો બે કામ કરી એક તકે થઈ જાય ને આજે ચાકર એટલો આવ્યો છે ને કે વાત જ ન થાય
જીરામાં તો જતા એમ થાય કે એ બાજુ અત્યારે જવાય નહીં ને ખોટી બળતરા થાય એટલે પછી જીરામાં અત્યારમાં એ બાજુ જીવ જ નથી કારણ કે ઝાકર છે તો એ છે જ અત્યારમાં કંઈ ઉડવાનું છે નહીં અને ઝાકર હોય ત્યાં લગ કાંઈ પાવડર કે કાંઈ દવાઈ છટાય નહીં અને લગનગાળો એક બાજુ લગનગાળો એક બાજુ ઝાકર એટલે જીરામાં જીયા જેવું બળતરા થાય એવું છે ના ના ખોટી બળતરા થાય કાંઈ ન થાય હોય નહીં પણ કેમ નહીં પણ આપણે એ બાજુ જઈએ એટલે ઘડીક બળતરા થાય ને એટલે એ બાજુ જવાનું જ નહીં અત્યારમાં ખેતરમાં જાય તો એમ થાય કે ઓહો કેટલો ઝાકર પીરો હમણાં જીરાનું શું થાય છે ને આમ ને તેમ એટલે એ બાજુ જાય જ નહીં શું થાય એમાં કે ઝાકર ને ઉડાડી દે આપણાથી ઝાકર કોઈ ઉડી આવડી હાવણીયાથી ભગવાન એસી ખોલીને મૂકી દીધું ને આપણે આવડી હાવણીયા કાંઈ ન ફેર જીરામાં તે પેલા હે ને આવી ઝાકર આવતો ને અત્યારે જ નથી ખેતા તે પેલા હાડી લઈને બે શેડે જાળ લઈએ અને ખેતા જતા જીરું ભાંગી ને થઈ જાય બીજી પાયનું ફેરે ને ઝાકર એ જરાક આમ ખરી જાય હાડી લઈને ટાઈડે જાય ઘણા પેલા હાવણા લેતા તો હાવણે ખેરે ઝાકર ઉપર ફરી જાય ત્યારે આટલી દવાની સુવિધા નથી ને અત્યારે તેટલી સુવિધા આવી જાય ઝાકર નો બાપ આવે કોઈ દવા સાંજે ના હો હારે તો નહીં જી હા એ ઝાકર આવે ને એટલે નુકસાન તો કરે જ પણ કાયમ આવે ને એકાદ દિન નો વાંધો આવે 2-3 દી ઠેઠ આવે હમણાં ક્યાં 2-3 દી માં રહ્યા હજી એક આજ ને કાલ 2 દી આવવાનું પછી નહીં હે ખબર હોય ફોન વાળાને ખબર હોય આગાઈમાં જોતા હોય ને આ છોડી તો ઓલી હા તો એટલે બધી આગાઈ નથી દીધી પણ તોય ઝાકર તો બહુ આવ્યો દેવાનસિંહ કરે ઝાખો દેખ છોડી અમાર કિન્નો જાતી ને ખૂનડા ઉપાડી જઈશ હા દેખાય છે નહીં હવે જે દૂધ દેવા આવ્યો હાલો હું કયો કે ભરી આવું કારણ કે આઠ થવા એટલે મારે કયો કે જવું જઈશ દૂધ ભરવા ગામમાં આવ્યો હતો દૂધ ભરવા પછી કીધું લાવ દાઢી કરાવતો દાઢી મધેભાઈ દુકાન કરી ને એ ભાઈ હમણાં કહ્યું એની ચેનલમાં વિડીયો કહેવાના કે આવતા જ ક્યારેક માંદા થઈ ગયા હવે રેડી હવે તો રેડી છે વિડીયો મૂકશું પાછા ચાલુ કરશું ધીમે ધીમે કા મોઢામાં સાંધા બહુ પડી ગયા હતા અરે બહુ હતી એ કાંઈક એવું વાયરસ એવું હોય ને એટલે ઘણાને થઈ ગયા હતા આપણે અહીંયા અશોકને પણ એવું થઈ ગયું હતું એટલે હવે વાંધો નથી હવે આપણે રેગ્યુલર વિડીયો આવશે હા તમારે ચેનલનું નામ એકવાર દઈ દો એટલે ખબર પડી જાય આપણી ચેનલનું નામ છે શંભુ સરદા બ્લોગ એ ચેનલમાં જઈ અને સપોર્ટ કરજો થોડો વોચ ટાઈમ ઘટે છે હા થોડોક વોટ્સએપમાં પૂરો કરી દો ને તો મોનેટાઈઝ કરી નાખી ને કારણ કે એ આપણી જેમ જ છે કારણ કે હાઈફાઈ કોઈ માણસ નથી આપણે સામાન્ય માણસ છે એટલે એટલા માટે મારા તરફથી સપોર્ટ કરજો ભાઈને પણ એટલે કારણ કે એને પણ આપણી જેમ જ માણા એકલો પડે અને કામકાજ વધી જાય એટલે વિડીયો તો પછી ડેલી જરૂર આવશે અત્યારે ભલે ન આવતા હોય પછી જરૂર આવશે વાડીનું કામ કરો વિડીયો ઉતારવાનું કોઈ છે નહીં બધી વિડીયોનું કરે તો ભલે ખેતીનું કરે તો ભલે ને આ દુકાને ગાવે તોય ભલે એટલે કામ બહુ જાજા થઈ જાય અને કોઈ નવરો ન હોય એટલા માટે પણ વિડીયો તો પછી તો જરૂર આવશે તમે થોડોક સપોર્ટની જરૂર છે લેવું સપોર્ટ હોય તો આપણને સામે વિડીયો ઉતારવાની મજા આવે એટલે આખો વિડીયો જોઈજો બને ત્યાં લગી અને તમારી આગળ ગ્રુપ હોયમાં શેર કરજો અને માધવભાઈની ચેનલ મોનેટાઈઝ થાય ને એવું કરી દેજો બરાબર તો આટલી અમારી આ તમારી આગળ આટલું મગ કેવું હતું એટલું કામ જરૂરથી કરી દેજો અને દુકાન છે ધુમરે એટલી આવી ગઈ તમારે હતી હો ભૂકા કાઢે એવી બહાર ધુમરે દેખાય હા તમારે જ છે જો વાડીમાં એટલી ગામમાં એટલી સારું હાલો માધવભાઈ હા આ નિર્ણય જો પલરી જેવી ને એવી થઈ જઈ છે ઉપર ઠાર એટલો બેઠો છે ને આમાં અંદર કોરી નીકળે પણ ઉપર હા કેમ વરસાદ આવ્યો એ પલરી જઈ અને વરસાદ જ છે એક જાતનો નહીં
આમ જો એટલો હે ભૂકા કાઢે એટલું એ ખેતરમાં જાય એવું જ ને આવું છે. ને અત્યારે હું ગામમાંથી વ્યાયો મહાદેવભાઈની દુકાને દાઢી કરાવવા જઈએ ત્યાં ને એ ભાઈને કીધું ને એ રીતે થોડોક સપોર્ટ કરવાનો છે ને એની ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વોચ ટાઈમ આપવાનો વિડીયો આખો જોઈને. જો નેણ લેવા આવ્યા હતા. આટલો જ આકરવણના વરામાં પહેલી વાર આવ્યો, બાકી આવ્યો જ નહોતો. ઝાડો બળો બધા નીતરે છે આમ. ગામમાં રહ્યો ને ત્યાં વાર વાર બધું કેમ વરસાદના પૈરા રહ્યા. મારો કોટ આગળ આગળ આમ પલરી ગયો, જાણે જાણે કેમ ઝીણી આવતી ઝીણો વરસાદ વરસતો એ રીતનું. અને બાકી તો શું બીજું, ટાઈટ ઓછી છે પણ ઝાકર વધારે છે ને. ઝીણામ કેમ ઝીણી વરે, ઝીણો વરસાદ વરે ને એ રીતનું વરે. દેવાંશી આવ, એ દેવાંશી ડિસ્કો કરતો ફદોડી. હે ફદોડી બહાર તો વરસાદ જેવું વરે એટલે બધા ઓસરી બેઠા છે. બાપાને કાંઈ તડકે બેઠા તો તડકો બડકો કાંઈ હે નહીં. મોડેકથી તડકો નીકળશે લગભગ. નીકળશે ત્યારે તીખો તડકો નીકળશે, પવન નહીં ચડે, ઠાર હે ને. હતી બહાર હા, હતી બહાર તમારે. ડિસ્કો કર, इसको कर बापा के हाल ડિસ્કો કર, એક થી ઉતર ડિસ્કો मत करो, નથી કરો ડિસ્કો નથી પણ પડીશ. કર કર ડિસ્કો હાલ. જે ફોટો પર ડિસ્કો કર. હાલ ખાટલા માં છે ઊભી આવું. ઓમ બધું બોલે, આપણે રેડિયો ચાલુ કરીને એટલે બોલવાનું બંધ. શરમ થાય હે? રેડિયો બોલતા શરમ થાય? બોરા ખાય. લાય બોરું મને જ દે. નહીં દે? ક્યાં લીધા? હાલો પપ્પા મારે તક ચોકલેટ લેતા આવો. હે હાલો હું ચોકલેટ લેતો હોય. અંજી ભાઈ ચોકલેટ લેતો હોય. હે હાલે મારું હે હાય તો ગઈ આરી લે કાઢી ધાતા તાજુ લાગ્યું કા ફ્રીજમાં હોય ટાટો લાગે ને. ખાતા છે શીખણા હમ ઓર પડી